વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવા પુસ્તકોની ઝાંખી કરીશું. હમણાં થોડાક દિવસ પહેલા મનાતોરી પરિવારને આંગણે રસિયાનો અનેરો આનંદ લીધો હતો અને ગઈકાલે પુસ્તક પધરાવ્યા છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ, સમજીએ કે કયા નવા પુસ્તકો છે. સૌપ્રથમ આ પુસ્તક છે વ્રજ માધુર્ય. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી અમરેલી વાળા એમનો આ સંકલન છે. આપ ઝાંખી કરી શકો છો. વ્રજ માધુર્ય પુસ્તકનું નામ છે. આ પુસ્તકમાં શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને વ્રજ પરિક્રમા આ બધા વિશે ખૂબ સુંદર સમજાવ્યું છે. શ્રી યમુનાજીના ત્રિવિધ સ્વરૂપો, શ્રી ગિરિરાજજીના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપો તેમજ લીલી પરિક્રમાની ભાવના ખૂબ સુંદર રીતે વર્ણન કરી છે. આપણે જરૂરથી આ સત્સંગ કરીશું. સત્સંગમાં આ વ્રજ માધુર્ય લઈશું. પછી બીજું પુસ્તક પધરાવ્યું છે, એનું નામ છે રસ રસિક રસખાન. એટલે રસખાનના પદો. રસખાનજી 252 વૈષ્ણવમાંના એક વૈષ્ણવ છે. એ આપણે પ્રસંગ જાણીએ છીએ. એમના રચિત પદો ભાવાર્થ સહિત અહીં આપેલા છે. આ પુસ્તક નવું પ્રાપ્ત થયું છે કારણ કે આપણે જે પદો બોલીએ છીએ એનો ભાવાર્થ જાણીએ ને તો અનેરો આનંદ આવે. કારણ કે કોઈ પણ વસ્તુ વિશે સમજવામાં એનો ભાવ જાણતા હોઈએ તો વધુ આનંદ આવે. માટે આ રસખાનજી રચિત પદો ભાવાર્થ સહિત છે, તેનું પણ આપણે ભાવ દર્શન કરીશું. ત્યારબાદ છે ભક્તિ માર્ગ. પોરબંદર વાળા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જયવલ્લભ બાવા શ્રી એમને ત્યાંનું આ પ્રકાશન છે. નામ છે શ્રી ગોવિંદરાય પ્રભુ પુષ્ટિ ગ્રંથ પ્રકાશન ટ્રસ્ટ. એટલે પોરબંદરમાં આ પુસ્તકો મળે છે અને આપણી આજુબાજુ હવેલી હોય, ત્યાં કોઈ દુકાન હોય ત્યાં પણ મળતા હોય છે. એટલે ભક્તિ માર્ગ વિશે ખૂબ જ સરળ ભાષામાં અહીં દર્શાવ્યું છે. ભક્તિનો પ્રકાર શું છે, નવધા ભક્તિ એ વિશે પણ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. અને એમના લેખક છે શ્રી હરિકૃષ્ણ વીરજી શાસ્ત્રી. ત્યારબાદ છે ભક્તિ માર્ગનું હાર્દ. કદાચ આપને ઝાંખી થતી હશે. આ પણ શ્રી ગોવિંદરાય પુષ્ટિ ગ્રંથ પ્રકાશન છે. ભક્તિ માર્ગનો હાર્દ શ્રી ગોવિંદરાયજી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી ના વચનામૃત છે પુષ્ટિ માર્ગ વિશે. એટલે શ્રીનાથજી ભક્તિ માર્ગનો હાર્દ અહીં ખૂબ સુંદર રીતે સરળ ભાષામાં દર્શાવ્યું છે, જેનું ભાવ દર્શન આપણે જરૂરથી લઈશું. કારણ કે ભક્તિ કરીએ છીએ તો ભક્તિના પ્રકારને સમજીએ તો આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એનો આપણને ખ્યાલ આવે અને અલૌકિકમાં સુંદર રીતે આગળ વધી શકાય. વાલા વૈષ્ણવો, આ પુસ્તકો એ હરિગુરુ વૈષ્ણવ બધાના જ રૂપ ભજવે છે એમ કહીએ ને તો ચાલે. કારણ કે શ્રીનાથજી અને ગ્રંથોમાં કોઈ ભેદ નથી. અને શ્રી વલ્લભ પ્રભુએ પણ કહ્યું છે કે હું ગ્રંથો સ્વરૂપે સાક્ષાત બિરાજું છું અને ભગવદીઓની વાણી પણ તેમાં છે. આપણે ભગવદીઓનો સંગ કરવાનું કહે છે તો 84-252 વૈષ્ણવની વાર્તા એનો આપણે સંગ કરીએ એટલે ભગવદીઓનો સંગ કર્યો જ કહેવાય. એટલે બહાર ક્યાંય જવાની જરૂર નથી. આપણે ઘરે જ બધો અલૌકિક આનંદ માણી શકીએ છીએ. કારણ કે દૂષણ ક્યાં રૂપમાં પ્રવેશી જશે ને તેનો આપણને ખ્યાલ પણ નહીં રહે. એટલે સત્સંગ કરવા જતા વ્યક્તિ વિશેષમાં જવા કરતા પુસ્તકોનો આધાર લેવો જોઈએ. ત્યારબાદ છે ષોડશ ગ્રંથ વલ્લભ ગીતા. આ પુસ્તક વડોદરાનું છે. વડોદરાનું પ્રકાશન છે શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગ પ્રવર્તક શ્રીમદ વલ્લભાચાર્યજી વિરચિત ષોડશ ગ્રંથ, જેને વલ્લભ ગીતા કહેવામાં આવે છે. એટલે આ ષોડશ ગ્રંથ વિશે મારી પાસે ઘણા પુસ્તકો છે. રમેશભાઈ પરીખનું શ્રી વલ્લભસ્ય હિતમ વચઃ અને ષોડશ ગ્રંથનું વિવરણ ટીકા સહિત પરંતુ આ પધરાવવાનું કારણ શું તો વલ્લભકુલના બાળકોનું લખેલું છે. એટલે શ્રી ચંદ્રગોપાલ બાવાશ્રી વડોદરા વાળા એમને આ વલ્લભ ગીતા વિશે ખૂબ સુંદર રીતે સરળ ભાષામાં સમજાવ્યું છે. જો અહીં લખ્યું છે
ગુજરાતી અનુવાદ સાથે ગોસ્વામી નિત્યલીલા પંચપીઠાધીશ્વર શ્રી ગિરધરલાલજીને સમર્પણ શ્રી ગોપીનાથ ગ્રંથમાલા પુષ્પબેન. એટલે ચંદ્રગોપાલ બાવાશ્રીએ લખેલું છે. હજી મને 2 દિવસ પહેલા જ હું બીજે જ્યાંથી પુસ્તક પધરાવું છું એ માસી મળ્યા, એ દર વખતે ન હોય તો એને મને કહ્યું કે તારી પાસે કોઈ વડોદરાના ચંદ્રગોપાલ બાવાશ્રીના પુસ્તક બિરાજે છે, એમાં ખૂબ સુંદર ભાવ સરળ ભાષામાં દર્શાવ્યો હોય છે. હજી તો 2-3 દિવસ પહેલા વાત થઈ અને બીજી જગ્યાએથી મને આ પુસ્તક પ્રાપ્ત થયું. એટલે બસ તાલાવેલી આતુરતા હોવી જોઈએ પુસ્તકો માટેની. આપણે કહીએ છીએ ને કે શોધતા શું ન મળે, બધું જ મળે, પરંતુ આપણો ભાવ શુદ્ધ અને તેના માટેની આતુરતા હોવી જોઈએ. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યો રિયારી, ભૂલીની ભવન હો તો બાવરી ભયરી. એવી જ રીતે કોઈ પણ પુષ્ટિ માર્ગીય ગ્રંથો વિશે આપણને થોડી ખબર પડે ને એટલે એને પુસ્તકને ગોતવા માટેની પણ તાલાવેલી હોવી જોઈએ. એ તાલાવેલી હોય એટલે જરૂરથી આપણને બધું જ મળે. મને ક્યારે કોઈ એમ નથી કહ્યું કે આ પુસ્તક અહીંયાથી મળશે કે એનું આ એડ્રેસ છે. બસ આપણે મનમાં તાલાવેલી રાખવાની કે મારે આ પુસ્તક જોઈએ છે. કોઈ પણ એવું મળે જાણકાર તો એને પૂછી લેવાનું, પૂછતા જરા પણ અચકાવવાનું નહીં. હજી પુસ્તક છે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર ટીકા સહિત છે. શ્રી પુરુષો જરાક તૂટેલું આવ્યું છે, પરંતુ આ બહુ પહેલાનો છે અને આમ મળતું ન હોય એટલે મેં પધરાવી. બાકી પુસ્તક જરા પણ ઓલું હોય તો મને ન ગમે, પણ એમાં ફરીથી પૂઠું ચડાવી લેશું એટલે સુંદર થઈ જશે. આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર ટીકા સહિત છે શ્રી રઘુનાથજી પ્રણીત નામચંદ્રિકા વ્યાખ્યાની ગુજરાતી ટીકા સાથે છે અને મોટા અક્ષરે અને સુંદર સમજાય તેવું છે. એટલે આપણે પણ આ પુરુષોત્તમ સહસ્ત્ર નામનું પણ અનુકૂળતાએ ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આપ સત્સંગ શ્રવણ કરો છો તો આપને કેવો આનંદ આવે છે. આપને બીજું કંઈ ન કહેવું હોય અને આખો સત્સંગ શ્રવણ કરતા હો અને આપના ભાવનું પોષણ થતું હોય તો ફક્ત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખશો કે જેના કારણે મને ખ્યાલ આવે કે હું સીધી લાઈનમાં જઈ રહી છું કે સીધા માર્ગે જઈ રહી છું. કારણ કે ઘણા એમ કહે કે ન કરો, આટલું બધું તો છે, પોતે પોતા પૂરતું કરો. પણ મને એમ થાય છે કે મેં જેટલું ગોતવાનો બધો પ્રયાસ કર્યો છે એ બીજાને ન કરવાનું થાય અને સુગમતાથી મળી રહે. કારણ કે આપણો પુષ્ટિ માર્ગ છે હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ. એટલે મને એમ થાય કે પોતાના પૂરતું ન રાખતા બધા સુધી પહોંચે. ત્યારબાદ છે સત્સંગ સાગર. આ સત્સંગ સાગર પુસ્તક તો ઘણા વખતોથી આવે છે અને આ એની 19મી આવૃત્તિ છે. એક વૈષ્ણવને આ સત્સંગ સાગર પધરાવ્યું હતું એટલે મારી પાસે નહોતું એટલે આ પધરાવ્યું. આ જેતપુરનું પ્રકાશન છે, પુષ્ટિ માર્ગીય સત્સંગ મંડળ, અને તેમાં પણ બધા સ્તોત્ર પાઠ અને ઠાકોરજીને જગાડવાથી પોઢાડવાના પદ, વર્ષોત્સવના પદ, ધોળ, કીર્તન પદ બધું જ આમ ગાગરમાં સાગર સ્વરૂપે આમાં સમાયેલું છે. પુસ્તકનું નામની સાર્થકતા છે સત્સંગ સાગર. આ પુસ્તક એટલું સુંદર અને મોટા અક્ષરમાં છે કે જેના કારણે કોઈને ચશ્માના વધુ નંબર હોય છતાં પણ વાંચી શકાય એવું છે. ત્યારબાદ છે દાણ સાંજી લીલા. આ દાણ સાંજી લીલાના પદ હજી સાંજી લીલાને વાર છે પરંતુ મળ્યું છે એટલે પધરાવ્યું. આમાં પદો ભાવાર્થ સહિત છે. ભાવાર્થ સહિત હોય તો તેનો અનેરો આનંદ આવે. કારણ કે આપણને થોડોક ભાવાર્થ પ્રાપ્ત થયો હોય ને તો તેમાંથી પછી આપણને ઘણા બધા ભાવ પ્રકટ થાય અને બસ આપણું ચિત્ત કોઈ પણ પ્રકારે આ લીલા રસમાં ડૂબેલું રહે. એ જ તો કરવાનું છે. આત્મામાં રમણ પ્રભુ કર્યા કરે, આપણું મન તેમાં પ્રવાયેલું રહે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને ચેતસ્તર પ્રવણમ સેવા. અને ત્યારબાદ છે આ પુસ્તક પુષ્ટિપદ. કોઈ વૈષ્ણવના મનોરથ સ્વરૂપે બધાને ભેટમાં પધરાવ્યું હોય તેવી રીતે છે. અને તેમાં પણ નિત્ય નિયમના સ્તોત્રપાઠ, ષોડશ ગ્રંથ, ધોળપદ, પુરુષોત્તમ સહસ્ત્ર આ બધું ભાવાર્થ સહિત છે. એટલે ભાવાર્થ સહિત વાળું પુસ્તક મળ્યું છે એટલે પધરાવ્યું છે. કારણ કે ભાવાર્થમાં પણ અલગ અલગ વ્યક્તિએ લખેલા હોય તો અલગ અલગ તેની શબ્દ રચના હોય તો ઘણા ભાવાર્થ આપણને સરળ લાગે, ઘણા અઘરા લાગે, પરંતુ અલગ અલગ પ્રકારે સમજીએ તો આપણે હૃદયારૂઢ કરી શકીએ એ હેતુથી આ પુસ્તક પધરાવ્યું છે. ત્યારબાદ છે પુષ્ટિ માર્ગીય પ્રોટોકોલ. આ થોડાક દિવસ પહેલા પધરાવ્યું હતું પણ કદાચ મેં આપને નથી બતાવ્યું.
આપણે આની ઝાંખી કદાચ નથી કરી. 2 ભાગમાં છે પુષ્ટિ માર્ગીય પ્રોટોકોલ. આ પણ શ્રી ચંદ્રગોપાલ બાવાશ્રી વડોદરા વાળા એમને લખેલા પ્રોટોકોલ્સ છે. એટલે પ્રોટોકોલ એટલે પુષ્ટિ માર્ગીય વ્યવહારિક નિયમોનું પુસ્તક છે. આમાંથી મેં પુસ્તક વિશે વાંચ્યું હતું કે પુસ્તકોની માવજત કઈ રીતે કરવી જોઈએ, કે પુસ્તકો કઈ રીતે સાચવવા જોઈએ. તો એમાં જે લખ્યું છે ને તો એ નિયમને અનુસરીએ છીએ એનો મને અનેરો આનંદ છે. કારણ કે આપણે શ્રીનાથજીમાં અને પુસ્તકોમાં કોઈ ભેદ કરવાનો નથી. જરા પણ ધૂળ હોય ને વાલા વૈષ્ણવો તો કઈ જરા પણ ગમે નહીં. અસ્તવ્યસ્ત પુસ્તકો હોય તો એમાં ને એમાં જીવ હોય એટલું સાચવીએ. આસન કંતાન ઉપર પુસ્તક પધરાવીએ. કંતાનનું આસન હોય તેના ઉપર ઘોડી ઉપર રેશમી વસ્ત્ર અને તેની ઉપર પુસ્તક રાખીને વાંચવું જોઈએ. એની માન મર્યાદા જળવાવી જોઈએ. જમીન ઉપર પુસ્તક ક્યારે પણ રાખવું નહીં. આપણે જ્યાં ચાલતા હોઈએ બધું હેઠા જૂઠું હોય અને જમીન ઉપર પુસ્તક રાખીએ તો એ થોડી યોગ્ય કહેવાય. એ આપણે સમજવાનું અને આપના બાળકોને પણ સમજાવવાનું. ત્યારબાદ છે સુધા બિંદુ. આ પુસ્તક પણ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી એમના વચનામૃતનું સંકલન છે. આ 3 પુસ્તકોનો સેટ આવે છે. સુધા બિંદુ, સુધા સિંધુ અને સુધા ધારા. કદાચ આ 3 પુસ્તકોનો સેટ આવે છે. એટલે અત્યારે મારી પાસે હવે આ એક જ છે, પરંતુ આપણે તેમાંથી અગાઉ લીધેલું પણ છે અને હજી પણ લઈશું. આ બધા વચનામૃત એટલા સરળ ભાષામાં છે કે આપણે સુંદર રીતે સમજી શકીએ. ત્યારબાદ છે શ્રી યમુના રસ દર્શન. આ યમુના રસ દર્શન પુસ્તકમાં શ્રી યમુનાજીના 108 પદ ટીકા સહિત તેમજ શ્રી યમુના સ્તવન, યમુના પટલ એ બધું પણ અહીં આપેલું છે. શ્રી યમુનાજીના 9 આખ્યાન. પરંતુ વાલા વૈષ્ણવો, યમુના પટલ, યમુના પંચાંગ એ આપણો પુષ્ટિ માર્ગનો પ્રકાર નથી. એમ આગળ પણ વલ્લભકુલના બાળકોના વચનામૃતમાં આ પુસ્તકમાં પણ લખેલું છે. એટલે આપણે તો કોઈ પણ ઉત્સવ હોય, કંઈ પણ હોય, શ્રી યમુનાજીનું મનન ચિંતન કરવાનું મન થાય તો શ્રી યમુનાષ્ટક, શ્રી યમુના વિજ્ઞપ્તિ, શ્રી યમુનાષ્ટપદી તેમજ શ્રી યમુનાજીના 41 પદ, શ્રી યમુનાજીની 108 નામાવલી જેનું ભાવ દર્શન હમણાં આપણે કર્યું. એટલે કે આપણા મૂળ ગ્રંથોનો જ પાઠ કરવાનો. આપણા વલ્લભકુલના બાળકોએ જે મૂળ ગ્રંથો લખેલા છે એનો પાઠ કરવો, નહીં કે બીજો બધો. કારણ કે મૂળને પકડશું ને તો એના સ્વરૂપને સુંદર રીતે સમજી શકશું. એટલે મારી પાસે અત્યારે બીજું યમુનાજીનું નહોતું એટલે આ પધરાવ્યું. અને આ યમુનાજીનું એક મોટું અગાઉ પણ આપને આની ઝાંખી તો કરાવી છે. સકલ સિદ્ધિ દાતા શ્રી યમુનાજી આ પુસ્તક પણ પધરાવ્યું છે. કારણ કે મારી પાસે જે પહેલા હતું એ અમારા રિલેટિવમાં મેરેજ હતા તો ભેટમાં પધરાવ્યું છે. એટલે હું આપને આ બધું એટલે કહું છું કે એ બાને આપણે કોઈને કવર દઈએ એના કરતા પુસ્તક પધરાવીએ તો એની આવનારી પેઢીનું પણ સુધરે. અને પૈસા તો કોઈ પણ વાપરે, પણ આ પુસ્તક છે ને એને સાચવે અને ક્યારેક ખોલે ને તો આપણા આત્માના દ્વાર પણ ખોલતા વાર ન લાગે. માટે પુસ્તકો વસાવવા જોઈએ. ઘર ઘર ગ્રંથ ઉત્સવ. ત્યારબાદ છે શ્રી યમુનાષ્ટક રસપાલ. આ શ્રી ઇન્દિરા બેટીજીના વચનામૃતનું સંકલન છે. મેં પહેલા પધરાવ્યું હતું પણ એક વૈષ્ણવને ભેટમાં આપ્યું એટલે આ ફરી પધરાવ્યું છે. ખૂબ સુંદર છે. ઇન્દિરા બેટીજીના વચનામૃત યમુનાષ્ટકમાંથી આપણે હમણાં લીધું પણ છે અને એટલું સુંદર રીતે તેમાં સમજાવ્યું છે કે આપણે ખુલાસા સાથે વૈષ્ણવોને યમુનાષ્ટકના પાઠથી જે સાનુભવ થયા હોય તે, શ્રી યમુનાજીનું આધિદેવિક સ્વરૂપ શું છે એ બધા જ ખુલાસા સાથે અહીં દર્શાવ્યું છે. અને ત્યારબાદ છે શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત. આ આપણે શ્રીનાથજી રશિયા જ્યારે હતા ત્યારે બધા વૈષ્ણવોને પધરાવ્યું હતું એટલે મારી પાસે એ કઈ નહોતું એટલે આ ફરીથી પધરાવ્યું છે અને ગુજરાતીમાં છે. શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત પુષ્ટિ માર્ગના બધા તત્વને તેમાં આવરી લીધા છે. અને હમણાં જ એક વડીલ વૈષ્ણવે મને કહ્યું કે શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત આપણને મોઢે હોવું જોઈએ. તો મેં કહ્યું કે કેમ? તો કહે કે એમાં એક એક વાત એવી દર્શાવી છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં એ આત્મામાં ધારણ કરીને અલૌકિકમાં આગળ વધીએ ને તો અનેરો આનંદ આવે. અને એ વડીલ વૈષ્ણવે એમ પણ કહ્યું કે આપણે ઠાકોરજીની સેવા કરીએ તો કેવા ભાવથી કરવાની, ખૂબ સુંદર ભાવથી કરવાની. આપણે દૂધ ઠાકોરજીને ધરાવતા હોઈએ તો એ દૂધ ઘરમાં આવ્યા પછી તેનો ભાવ કેવો હોવો જોઈએ એ વિશે કહ્યું કે નંદાલયના
નંદરાયજીના ઘરની ગાય છે, એ ગાય કઈ ગાય છે એ આપણે મનમાં વિચારવાનું. એ ગાયનું આ દૂધ પ્રભુ આપને આરોગાવી રહી છું, એવા ભાવથી ઠાકોરજીની સેવા કરવાની, એવું પણ એમણે કહ્યું. અને એક આ છે કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. આ અગાઉ આપણે ઝાંખી કરી છે, પરંતુ આ ફરીથી બીજું પધરાવ્યું. અને એમાં શ્રી ગોકુલનાથજી પ્રણિત વ્રજભાષા બૃહદ વ્યાખ્યાન અને શ્રી હરિરાયજી કૃત ટિપ્પણીનું સરળ ગુજરાતી ભાષાંતર છે. એટલે મારી પાસે આ શ્રી સર્વોત્તમ રસપાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન વ્રજભાષામાં પણ છે, સચિત્ર પણ છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પછી ઇન્દિરા બેટીજીના વચનામૃતનો પણ સર્વોત્તમ છે. અને આ હરિરાયજી અને ગોકુલનાથજીએ જે ટીકા લખી છે એનું ગુજરાતી ભાષાંતર પણ છે. એટલે વાલા વૈષ્ણવ, આપણે એક જ નામનું ભાવ દર્શન કરીએ, સત્સંગ મોટો થાય, પરંતુ એ નામ કેટલું સુંદર રીતે સમજી શકાય. મને બધા ટોકે છે, સાચું કહું તો બધા કહે છે કે આટલા મોટો સત્સંગ શા માટે? 8 મિનિટનો 10 મિનિટનો જ રાખો, એટલો જ કરો. પણ મને એમ થાય છે કે મારા ઠાકોરજીને 8-10 મિનિટમાં ગમતું નથી, એને મોટો સત્સંગ જોઈએ છે. એટલે એ જે પ્રેરણા કરે એ રીતે કરું છું. આપની અનુકૂળતા ન હોય તો આપ થોડુંક સાંભળીને પછી બંધ પણ કરી શકો છો, પરંતુ અનેરો આનંદ લેવામાં આખો સત્સંગ શ્રવણ કરવાથી ઘણું બધું નવું આપણને પ્રાપ્ત થાય છે અને નવા નવા ભાવો જાગૃત થાય છે. હું તો બસ મારા શ્રીનાથજી આનંદમાં રહે એ હેતુથી આ સત્સંગ કરું છું, બીજો કોઈ હેતુ નથી. કારણ કે આ બધાના રૂપમાં મારા શ્રીનાથજી પ્રસન્ન થઈ રહ્યા છે એવો મને અનુભવ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આ બધા નવા પુસ્તકો પધરાવ્યા છે. આપણે જરૂરથી એ બધા વિશે સમજીશું. આપ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે સૌથી પહેલા આપને કયા પુસ્તક વિશે જાણવાની ઉત્કંઠા છે. વ્રજમાધુર્ય તો આપણે લઈશું, કારણ કે મારે એ પુસ્તક બીજા વૈષ્ણવને પધરાવવાનું છે, એટલે તેમાંથી આપણે પહેલા લઈશું. મેં આમ વિહંગાવલોકન કહે ને, એ તો મેં કરી લીધું. એટલું સુંદર છે. ગિરિરાજજીનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે, યમુનાજીનું સ્વરૂપ અને પરિક્રમા વિશે. અને વેણુનાદ રૂપી વલ્લભની વાણી કહેવાય છે, તો આપણે વેણુનાદનો આનંદ જરૂરથી લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.